તો પાલનપુરની નામાંકિત ગોવિંદા શાળાને ફટકો પડ્યો છે અને જેમાં શાળાના મેનેજમેન્ટ સાથે 11-12 સાયન્સના જે શિક્ષકો છે તેને ડખો થતા ખાસ સાયન્સના યુનિટ 1 શિક્ષકોને પગલે ખાસ વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા। સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરીને બેસી ગયા હતા। જો કે ધોરણ 11 અને વિદ્યાર્થીઓ છે તે અધવચ્ચેથી જ અભ્યાસ તેમને છોડ્યો છે અને જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમયે જ અભ્યાસ છોડીને અન્ય શાળામાં જવાની તેમને ફરજ પડી છે। ત્યારે શાળાઓમાં ખેંચતાણી હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા છે। ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાની ફી વસૂલી અને કરોડો રૂપિયાનો વેપલો કરતી હોય છે આ શાળા અને શાળાના સંચાલકો શિક્ષકોની અન્ય શાળાઓમાંથી ખેંચતાણ કરી અને મોંઘા પેકેજ આપી પોતાની સંસ્થામાં સમાવેશ કરતા હોય છે। અને તેમાં પાલનપુરની ગોવિંદા શાળા જે નામાંકિત શાળા છે જ્યાં ધોરણ 11 અને 12ના ક્લાસ હતા। ધોરણ 12ના ક્લાસ 6 હતા જેમાં 11-12 સાયન્સનું એક આખું જ યુનિટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરી અને તબદીલ થતા અને ત્યારે અગાઉ પણ ઇતિહાસ જોઈએ તો ખાસ ગોવિંદા શાળાના સંચાલકે પાલનપુરની નામાંકિત વિદ્યા મંદિરના શિક્ષકોને ઉઠાવ્યા હતા। વિદ્યા મંદિરના શિક્ષણનું સ્તર બગાડ્યું હતું અને ત્યારે ગોવિંદાના સંચાલકે પાલનપુરની સિલ્વર બેલ્સના શિક્ષકોને ઉઠાવી પણ શિક્ષણનું સ્તર બગાડ્યું હતું। શિક્ષકોને ઉઠાવવાની શરૂઆત કરી હતી અને ત્યારે શિક્ષકોના મોંઘા પેકેજ અને લોભામણી લાલચો આપી અને આ સંચાલકો વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલતા હોય છે। પરંતુ આ બધાના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓની અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડે છે અને તેમના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે। એમાં મહત્વના 11 અને 12 ધોરણ છે જે 2 વર્ષે જે મહત્વના હોય છે ને આ વિવાદો અને લાખોની ફીના ખેલ વચ્ચે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અટવાય છે। સ્કૂલ ઓફ સાયન્સ અને ગોવિંદા પાલનપુરની નામાંકિત શાળાઓ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે અને ત્યારે હવે આ વિવાદ વધવાનો છે કારણ કે 11 અને 12 વિદ્યાર્થીઓએ આખા વર્ષની ફી ગોવિંદા સંચાલકોને ચૂકવી દીધી છે જ્યારે વિદ્યાર્થીઓને કહી શકાય કે એલસી છે તે પણ લેવાના બાકી છે। એટલે હવે એલસી અને ફીને લઈને ગોવિંદાના સંચાલકો આનાકાની કરશે અને તેમાંથી વિવાદ અને ગજગ્રાહ વધશે। અમારા સરોને કાઢી દીધા। પહેલા તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખ્યા એની અમને જાણ પણ નથી। અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા એટલે અમે એમને ભણી જ ન અમને કંઈ ખબર જ નથી પડતી અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપમાન કરવાના એટલે અમે સ્કૂલમાં પણ ના ગયા કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા અમને કંઈ ખબર નથી પડતી। અમને ખબર અમારી જાણ બાર અમારી મીટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું। અમારી જાણ બાર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં। મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય 11 સાયન્સની અંદર બી ક્લાસમાં ભણતી હતી। હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે મતલબ કે એસઓએસ વિદ્યાલયની અંદર। તો મેં મારી બેબીને એસઓએસની અંદર લાવવાનો વિચાર કર્યો છે કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે। બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે। બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે એસઆરવીની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે જેડીએમ સાહેબ છે એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું। હું અહીંયા 11મા ધોરણમાં શ્રીરામ વિદ્યાલયમાં ભણવા આવી હતી। એડમિશન મેં અહીંયા લીધું। અમે ઘણા મહિનાથી અહીંયા અમને જે શ્રેષ્ઠ સરો હતા શિક્ષકો હતા એમને બહુ સારી રીતે ભણાવતા હતા। પછી અચાનક 2 દિવસ પહેલા રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા। એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી। એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં આવ્યું, એમને ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને એ રીતે કહ્યું કે અમને લાગ્યું કે એ સાચા છે। અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું। જ્યારે અહીંયા મિટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે। એસએસ ગોવિંદામાંથી કેટલાક ટીચર્સ એ માટે નીકળ્યા કે ત્યાંની પરિસ્થિતિ 10 ગુજરાતીના વર્ગો, 5 એ ગ્રુપના ગુજરાતીના વર્ગો એટલે કે એ ગ્રુપના વર્ગો અને એક ઇંગ્લિશ માધ્યમનો એમ 16 વર્ગની સ્થિતિ હતી। આમાં ગુજરાતી માધ્યમ બી ગ્રુપના જે 10 વર્ગો હતા એ 10 વર્ગોમાં 5 SRV1 શ્રીરામ વિદ્યાલય
1 નંબર બ્રાન્ચ અને 5 વર્ગ શ્રીરામ વિદ્યાલય 2 નંબરની બ્રાન્ચ એમ જુદા જુદા હતા. ક્યારેક બધાને સરખો અભ્યાસક્રમ કરવા માટે પહેલા વર્ગને 10મા વર્ગની સાથે રહેવું પડતું હતું. પહેલા વર્ગને 10મા વર્ગ જેવું જ પેપર કાઢવું પડતું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં જેટલું ચાલે એટલું એવું અને એવા જ પેપર કાઢવાના થતા હતા. આવામાં વિદ્યાર્થીનો કિંમતી સમય પણ બગડતો હતો. ક્યાંક શિક્ષક મિત્રોને થોડી ખૂબ ધીમી ગતિથી ભણાવવું પડતું હતું. આવી બધી પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોએ વિચાર્યું કે આ પરિસ્થિતિ બરાબર નથી અને વિરોધ કરતા છેલ્લા ઘણા બધા લાંબા સમયથી આવી પરિસ્થિતિ થઈ. એટલે એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા. એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને SRV 2 બ્રાન્ચના વિદ્યાર્થીઓને રીનીટ અને SRV 1ના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા. આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર્સ દ્વારા ભણાવવામાં આવશે એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો.